हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। સોજિત્રા વિધાનસભાના મોભા ગામ ખાતે ચૂંટણી પ્રચાર અંતર્ગત આણંદ લોકસભાના ઉમેદવાર મિતેશભાઈ પટેલે જનસંપર્ક સાધ્યો હતો। આ સાથે આણંદ લોકસભા સીટ ઉપર કમળને જંગી લીડ અપાવવાનો સૌએ સંકલ્પ કર્યો હતો। આ પ્રસંગે સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ, તાલુકા પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા, મહામંત્રી તરુણભાઈ બારોટ, ધર્મેન્દ્રભાઈ પટેલ, તારાપુર તાલુકા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, એપીએમસીના ચેરમેન બટુકસિંહ, જિલ્લા ઉપપ્રમુખ ભગવતસિંહ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય દિલીપસિંહ મકવાણા, અરવિંદભાઈ પરમાર, પૂર્વ તાલુકા પ્રમુખ વિજયસિંહ ભરવાડ, વિધાનસભા સંયોજક દિલીપભાઈ પટેલ, જિલ્લા સહકારી સંઘના ચેરમેન રજનીકાંત પટેલ સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। रामजी मंदिर में उपस्थित वर्तमान सांसद भारतीय जनता पार्टी उम्मीदवार और भावी सांसद मितेशभाई और तारापुर तालुकाना अग्रणी भाजपा आगेवान मित्रों, मोभा गामना भाईओ बहनों, वडीलों, माताओं, पाछळ पछी वातो करो। आपणे भारतीय जनता पार्टी नरेंद्र मुख्यमंत्री बन्या, पछी वडाप्रधान बन्या। प्रजा कल्याणना कार्यने कारणे मोभा गामनो होय के गुजरातनो, भारतनो दरेकनो विश्वास વધતો ગયો। આજે વિશ્વનો પણ વિશ્વાસ નરેન્દ્ર પર વધતો ગયો। મોભા ગામની વાત કરીએ તો તારાપુર તાલુકામાં ધારાસભ્ય તરીકે નતો, બે વખત હારી ગયો। 10 વર્ષ મોડું થયું, પરંતુ મેં 100 વર્ષમાં મારા કરવાના પ્રયત્ન, કામ કરવાના પ્રયત્ન કરીને વાત કરું તો મોભા ગામની અંદર અને તારાપુર તાલુકામાં પીવાના પાણીનો પ્રશ્ન જટિલ હતો। ધારાસભ્ય બન્યો અને 3 મહિનાની અંદર ગયા એપ્રિલમાં ગોરા ખાતે 4 જૂથ યોજનાઓ આપણે મંજૂર કરીને 54 કરોડનું ખાતમુહૂર્ત કર્યું। પછી બાકી રહેલા ગામો, ખંભાતના ગામોને પેટલાદ તાલુકાના પેટલાદ વિધાનસભાના ગામોને 127 કરોડની યોજના પણ મંજૂર કરાવી। 180 કરોડ યોજના 2 વર્ષમાં પૂર્ણ કરવાની। આવતા 31 માર્ચ પહેલા કોન્ટ્રાક્ટરે પીવાના પાણીની યોજના પૂર્ણ કરવાની છે। પીવાના પાણીની માતાઓ બહેનોની લાગણી મને ખબર છે, પરંતુ હું ધારાસભ્ય નહોતો। वंदे जय जय श्री राम। आज मोभा रोड मुकामे आ कार्यक्रम आपने सौने 100 वर्षथी आप सौना आशीर्वादथी आप सौए जे मेहनत करी अने आपणा भारतीय जनता पार्टीना धारासभ्य तरीके चूंटाईने मोकली आ मत विस्तारना 500 करोड़थी वधु कामो 1.25 वर्षमां आपणी सरकारमांथी पास करावी। मत विस्तारमा जे पायाना कामो हता ए बधा ज काम, पाणीनी सगवड आपणे वर्षोथी हती के पीवाना पाणीनी सगवड आ जरूरी हती। 180 करोड़ रूपियानी महात्मा रकमथी आपणी सरकारमांथी पास करावी। एवा आदरणीय विपुलभाई पटेल, संगठनना प्रमुख आदरणीय प्रवीणभाई, मंचस्थ भारतीय जनता पार्टीना सौ कर्मठ कार्यकर्ताओ, पदाधिकारी, गामना सर्व वडीलश्रीओ, पूर्व सरपंचश्रीओ, मारी भाईओ बहनों अने मारी माताओ। आम तो 10 वर्ष नरेंद्रभाई मोदी साहेबना देशमां नेतृत्व कर्या पछी देशनी जनता माटे 140 करोड़ जनतानी एमणे चिंता करी। 140 करोड़ जनताना दिलमां वसी गया, कारण के एमणे काम कर्या छे। भारतीय जनता पार्टीना कोई पण कार्यकर्ता, तालुका पंचायत सदस्य होय, जिल्ला पंचायतना सदस्य होय के धारासभ्य होय, ए काम करीए छे त्यारे अमे गामडे गामडे वोट मांगवा जईए। આપણા ગામમાંથી ઘણા બધાના ફોન પણ આવતા હતા
વિપુલભાઈએ પણ ચિંતા કરેલી હતી યાવલપુરા મુકામે રેલવે સ્ટેશનને આપણે રેલવેમાં ટ્રેન ઊભી રહે અને તાત્કાલિક ધોરણે અહીંયાથી જેટલા ફોન આવ્યા એના મેં ફોનમાં જવાબ પણ આપ્યા હતા અને તાત્કાલિક ધોરણે કામ પણ પૂર્ણ કર્યું. પીવાના પાણીની હમણાં જ્યારે વિપુલભાઈએ વાત કરી 180 કરોડ આવતા માર્ચ સુધીમાં તમારે ત્યાં નવી પાઇપલાઇન નખાઈ જશે ને નરે પાણી આવશે એવી સુવિધા પહેલી વાર આપણે વિપુલભાઈએ ઉપલબ્ધ કરી છે. એ ભારતીય જનતા પાર્ટીની આપણે કામગીરી કહેવાય. ખાસ તો કંઈ નહીં, પરંતુ જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણે દેશને સુરક્ષિત રાખવા માટે, દેશની માટે અને દેશની જનતાની હર આપણે ચિંતા કરી છે, ગરીબ મધ્ય વર્ગમાં ઉછરેલા છે, આપણે ગરીબી જોયેલી છે, ત્યારે આપણે સૌએ 7 મેના રોજ જ્યારે મતદાન દિવસ છે, એક સાંસદ તરીકે જ્યારે પૂરા નેતૃત્વએ મારી પર વિશ્વાસ મૂકીને આપ સૌએ 2019માં જ્યારે મને મત આપ્યો તો અને 2 લાખ મતોથી જીતાડ્યો તો ત્યારે આપણે વિનંતી કરવા આપણા ગામ સુધી આવ્યો છું કે આપ સૌ ફરીથી 2024માં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ફરી ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રીજી બનવાના છે, ત્યારે આપ સૌ પણ મોદી સાહેબને જે રીતે પ્રધાનમંત્રી બનાવવા જઈ રહ્યા છો એ જ રીતે ફરીથી બીજી વખત પણ 2024માં પણ હું એક સાંસદ તરીકે 26 સીટ આપણે જીતવાના છે. 5 લાખ મત સુધી આપણે પહોંચવાનું છે. આપ સૌને વિનંતી, આશીર્વાદ દેવા આવ્યો છું આપણા ગામમાં. आप सबનો आभार मानू छू. अस्तु. भारत माता की जय. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.